તમારા ઘરે આવેલી દીકરીને મા બાપના નામે કોઈ દિવસ મહેણા ન મારતા, કારણ કે તમને તો આ દીકરી રેડીમેડ મળી છે, પરંતુ આ દીકરીના પાછળ એમનું ઘડતર કરવા માટે કેટલાય લોહી અને પરસેવાનું પાણી થયું છે, અને સાથે સાથે અનેક હૃદયો પણ આ દીકરી પાછળ રેડાયા છે. માટે એમના માતા પિતા માટે તો આ દીકરી ઢીંગલી જ છે. ત્યારે એમનો કઠપૂતળી સમજીને એમનું અપમાન અને એને મહેણા ટોણા ક્યારેય ન મારવા જોઈએ. આ એક સાંજના સમયની વાત છે કે જ્યારે અગાસી પર રહેલા પિતા ઘનઘોર અંધારાની વચ્ચે એમની દીકરી પાસેથી દીવો મંગાવે છે. એની દીકરીને સાદ પાડે છે કે બેટા, તું દીવો લઈને ઉપર આવ. ઠબુકડી દીકરી દીવો લઈને ઉપર આવતી હોય છે, પરંતુ પવન એટલો હતો સુસ્વાતા સાથેનો આ પવન કે જે દીવો ઓલવી નાખે છે. એટલે તરત જ તે દીકરી ચિંતામાં મુકાય છે અને એના પપ્પાને સાથ પાડીને કહે છે, આ ઠબુકડી દીકરી એમ કહે છે કે પપ્પા, હું ખોવાઈ ગઈ. એમ નથી કહેતી કે દીવો ઠરી ગયો, પરંતુ એ દીકરી એમ કહે છે કે હું ખોવાઈ ગઈ. ત્યારે આપણા ખિસ્સામાંથી, કદાચ પાકીટમાંથી કશું ખોવાનું હોય તો આપણને ઘણું બધું દુઃખ થાય છે. પણ જે ઢીંગલી, જે દીકરી ઘરમાંથી વિદાય આપે છે, એ બાપ અને એ ભાઈની ઉપર શું વીતતી હશે સાહેબ, જેને નાનપણમાં પારકી થાપણ કહેવામાં આવે છે. થોડી મોટી થાય એટલે એને મર્યાદામાં રહેવાનું કહેવામાં આવે છે. સાસરે ગયા પછી એના પિતાનું નામ દૂર કરવામાં આવે છે. પોતે અનેક પ્રસૃતિની પીડા વેઠીને પોતાના બાળકને જન્મ આપે છે અને બાળકને પિતાનું નામ સોંપે છે. આટલું કરવા છતાં પણ આ દીકરી કેટલો ત્યાગ કરે છે. દીકરીની વિદાય વેળાએ એક બાપના શબ્દો વારંવાર વળીને ગળે મળતા એ દીકરી અને મા, પણ હું એમને મળી શકતો નહોતો, કારણ કે હું એક પુરુષ હતો. આજે દીકરી મારી જતી હતી સાસરીએ, પણ હું રડી શકતો નહોતો, કારણ કે હું એક પુરુષ હતો. પસીના લૂછવાના બહાને હું લૂછી લેતો હતો મારા આંસુઓને અને મારી આંખોને, કારણ કે હું રડી નહોતો શકતો, હું પુરુષ હતો. જતી વખતે દીકરી મારી બાજુમાં બેઠી અને મારી બાજુમાં બેસીને મારા ખંભા ઉપર એમનો હાથ રાખ્યો, અને છેલ્લે અમે બંને ભેટીને રડી પડ્યા, કારણ કે હું એક પુરુષ હતો. દોસ્તો, એક દીકરીને વિદાય આપવી એક બાપ માટે ખૂબ કઠિન હોય છે. આપનું આ વિશે શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં આપનું મત અવશ્ય શેર કરજો, અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ, તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.